હા, જોઈ લીધો. પણ અહીંયા તો બહુ ભારી લાગે છે. હા છોકરા, અહીંયા તારું કામ નથી. તો પછી તું? હા, હું તો આમ ઉપાડી લઈશ. અરે માર ખાઈ જઈશ તું. હા, મેં આ ફરસાથી મોટા મોટાને ઘા કર્યા છે. અચ્છા, તો તું દેખાડ તારા ફરસાનો ચમત્કાર. હું તો ચાલ્યો. હા, પણ યાદ રાખજે, ક્યાંક ફરસું ઉપાડતા ઉપાડતા તારું માથું ના ઉડી જાય. હા, હટી જાઓ. ભાગો અહીંયાથી બધા. જતા રહો અહીંયાથી. કોઈ પણ આજુબાજુ આવ્યું તો જોઈ લેજો. સાંભળો, કોઈએ જરા પણ અવાજ કર્યો તો માથું કાપી નાખીશ. જરે પાછળ કોઈએ પણ મારા પાછળ આવવાની કોશિશ કરી તો એનું ઘડું ને મારો ફરસો છે. સુધે, ચાલો. ચાલો, જલ્દી. ચાલો, જવું જોઈએ. ભગવાનનો મુકુટ લઈને ગયો છે. ચાલો, જલ્દી નહીં તો આપણને પાપ લાગશે. પકડો જલ્દી. ક્યાં છે? જલ્દી ક્યાં છે? પકડો. કાકુ, તારે નહીં છોડી અમારા. પકડો જલ્દી, પકડો. ક્યાં છે? રોક એ. ભગવાનનો મુકુટ લઈ આવ્યો. રોક. અરે જો આ કઈ જાવ ન જોઈએ. પકડો, પાપ લાગશે. પકડો. આવી ગયો. અરે જશ કે પકડો. અરે છોકરા, ચાલો, ऊपर चलो. क्या भाग रहे हो? पकड़ो. अरे क्या है? पकड़ो. छोकरा ऊपर है. ये बाड़ा ऊपर है. ये जो ऊपर है. अरे ऊपर है. બોલ, અમારા ભગવાનનો મુકુટ ક્યાં છે? જલ્દી બોલ, ક્યાં છુપાવીને રાખ્યો છે? બોલ તો કેમ નથી? મેં કહ્યું ને, મેં ચોરી નથી કરી. તે જ ચોરી કરી છે. બોલ તો કેમ નથી? અરે ભગવાન, તને સમજમાં નથી આવતું. મેં ચોરી નથી કરી. ક્યાં છે? શું કરો છો તમે? ગોપાલ. અરે આ ગરીબ બેચારાને તમે કેમ બાંધી આ રાખ્યો છે? બિચારો નથી, આ ચોર અને ડાકુ છે. ચોર ડાકુ? આને ભગવાનનો મુકુટ ચોરી કર્યો છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અરે દુષ્ટ પાપી ચંડાલ. શું? હું પાપી ચંડાલ? હા, તું દુષ્ટ પાપી ચંડાલ છે. તે ભગવાનનો મુગટ ચોર્યો છે. મેં ચોરી નથી કરી. તો શું આ બધા જૂઠું બોલે છે? હા, બધા જૂઠું બોલે છે. તે જ ચોરી કર્યો છે. મેં નથી ચોર્યો. તો કોણે ચોર્યો છે? તે ચોર્યો છે. મેં ચોર્યો? હા, તે ચોર્યો છે. અરે વાહ, તારી બલા મારા માથા ઉપર. એ શુક્રા, મેં તને મુકુટ નતો આપ્યો. ક્યાં આપ્યો તો? ક્યારે આપ્યો તો? અને કોની સામે આપ્યો તો? અરે વાહ, ઉલટો ચોર કોતવાલને દાંડે. હા, તારો કલંક આ છોકરા પર લગાડે છે. બાળક નથી, ચોરનો પણ ચોર છે. લાગતો ના ભૂત વાતોથી નથી માનવાના. હા. લઈ જાઓ એને સામેની અંધારી કોઠડીમાં. જ્યારે એની સાંસો રૂકશે, દમ ઘૂટશે, ત્યારે બતાવી દેશે કે ક્યાં મુગટ છે. ચલો એને લઈ લો, લઈ લો. ચાલો. સાંભળો, સાંભળો, મેં ચોરી નથી કરી. સાંભળો, મારી વાત સાંભળો. રૂકો, નહીં. અરે તું ક્યાં ચાલ્યો બાળક? એને છઠ્ઠીનું દૂધ યાદ કરાવવા, એનાથી મુગટ અરે કરાવવા. હજી તો તું નાનો બાળક છે. હું જ છું બાળક, પણ બોલીશ સાચું. મને કોઈનાથી ઓછો ના સમજતા કાકા. સારું છોકરા. ચાલો ચાલો જલ્દી કરો. તમે ફસાયા, મને ફસાયો. ચાલો ઊભા થાઓ અને નાટક શરૂ કરીએ. અરે બતાવો મુગટ ક્યાં છે? બતાવો. મારી પાસે બતાવો, નથી. નહીં તો હાથ પગ તોડી દઈશ. મને નથી અરે ખબર. બતાવો. મેં નથી બોલશી ચોર્યો. નહીં. ચાલ બતાવ. અરે ચાલ, બોલ બોલ બોલ. બોલ ક્યાં છે? બોલ. મારું બોલ ઘોડું છોડી દે. બહુ મને નહીં માર. વાંચી નહીં. બોલ. સાચું કહું છું. બતાવ. હા, બતાવ. મારી પાસે છે મુકુટ. મારી પાસે છે. સાંભળ્યું તમે? સાંભળ્યું તમે? બતાવ હા, જલ્દી. કહું છું, કહું છું. બતાવ જલ્દી. અરે મારી પાસે કાકા, છે મુકુટ. મારી પાસે જ છે. મુકુટ મળી ગયો. મુકુટ મળી ગયો.
ખોલો દરવાજો ખોલો. દરવાજો ખોલી દો. છોકરો ક્યાં ગયો? અરે, ડાકુ ક્યાં ગયો? ભાગે છે, ભાગી ગયો. ચલો. લઈ લે. ઉપાડી લઉં લઈ લે. તારું મન તો નહીં દુભાય ને? મારું મન કેમ દુભાય જ્યારે મેં લૂંટમાર જ તારા માટે કરી છે? મારા માટે? હા તો પોતા માટે નહીં? નહીં. તો હું ઉપાડી લઉં. હા ઉઠાવી લે. ગોપાલ, ગોપાલ, તું તો ડાકુ નહીં, બહુ મોટો દારી છે. આટલો બધો માલ, કિશન શેઠનો માલ, લાખો કરોડોનો માલ. હું લાખોપતિ થઈ ગયો છું, હું કરોડપતિ થઈ ગયો છું. આહા! ગોપાલ, ગોપાલ, ગોપાલ. ઊભો રે. જો એક વાત યાદ રાખજે, આજે મેં તારી જે મદદ કરી છે એ કોઈને નહીં કહેતા. કહી દઈશ. તેમાં તારું શું બગડશે? મારું કઈ નહીં બગડે. ધનની લાલચમાં લોકો બગડી જશે. એ કેવી રીતે? જ્યારે એમને એ ખબર પડી જશે કે ગોપાલ ચોર ડાકુને મદદ કરે છે. સાધારણ માણસો તો દૂર છે, સાધુ સંતો મહાત્માઓ પણ એમની સચ્ચાઈ કરમ ધરમ છોડીને ડાકુઓનો માર્ગ પકડીને ગોપાલની મદદ લેવા ચાલ્યા આવશે. એનાથી શું થઈ જશે? દોલતના ભૂખ્યા દરેક માણસ તારી જેમ ડાકુ બની જશે અને સંસારના ખૂણે ખૂણામાં તારા જેવા ધનના લોભી વરુ ને ગીધ જ ગીધ જોવા મળશે. તો શું ડાકુ અને ગીધમાં કોઈ ફરક નથી? નહીં, કોઈ ફરક નથી. ગીધનું ખાવાનું માંસ અને ડાકુઓનું ખાવાનું ધન દોલત. જેવી રીતે ગીધની આંખો માંસની શોધતી રહે છે, એવી રીતે તમે લોકો ધન દોલત પામવા માટે લૂંટમાર કરો છો, લોહી વહાવો છો અને માર્યા ફરતા રહો છો. ગોપાલ, તું ઠીક કહે છે, પણ ભૂખ્યાનું પેટ તો ભરી જાય છે, પણ જેને દોલતની ભૂખ છે એમનું પેટ ક્યારે નથી ભરાતું. એમના ઉપર ફક્ત એક જ ધૂન સવાર હોય છે, દોલત, દોલત, દોલત. તમે લોકો અધર્મી ને પાપી છો. તમે લોકો ના તો ક્યારે ભગવાનને સમજી શકો છો અને ના ક્યારે એને પામી શકો છો. ગોપાલ, ગોપાલ, તું ક્યાં ચાલ્યો ગયો? ગોપાલ, ગોપાલ, નહીં. નહીં, નહીં, નહીં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કોણ? ડાકુ રઘુ? હીરા, મોતી, માણિક જડિત કુંડલ, હાર, બધા એ જ આભૂષણો. શું તે ભગવાન શ્રી કૃષ્ણને લૂંટી લીધા? હા, લૂંટી લીધા. પણ મેં નહીં. એક બાળકે. બાળકે? હા, ક્યાંથી લૂંટ્યા આને? વૃંદાવનના મંદિરોથી. પણ લૂંટી લીધેલા બધા જ ઘરેણાઓ એણે મને આપી દીધા. અને હવે હું તમને આપું છું. તમે લઈ લો પૂજારી. મારે કાંઈ નથી જોઈતું. હવે મારે આ બધું કાંઈ જ નથી જોઈતું. આ ધન તું મને આપી રહ્યો છે? ધનના માટે લોકોની હત્યા કરવા વાળા તું એક ડાકુ હત્યારો? હા, હું કાલ સુધી એક ડાકુ હતો, પણ આજે ના હું ડાકુ છું, ના મારા મનમાં ધનની લાલચ છે. હરે કૃષ્ણ રઘુ, તારામાં આટલું મોટું પરિવર્તન ક્યાંથી આવ્યું? જ્યારે એ બાળકે લૂંટેલો બધો જ માલ મારી સામે ફેંકીને મને કહ્યું, લે ધનના ભૂખ્યા વરુ,
તમે લોકો મનુષ્યને મારીને એમની દોલતથી તમારું પેટ ભરો છો. તમે પાપ, અધર્મ અને દુષ્કર્મના કીડા છો. ત્યારે મારા બધા જ પાપ મારી સામે ઊભા રહી ગયા હતા. હું ગાંડો થઈ ગયો છું પૂજારી, હું ગાંડો થઈ ગયો છું. હું શું કરું? હું શું કરું? ક્યાં જાઉં? મને કોઈ માર્ગ દેખાડો પૂજારી, મને કોઈ માર્ગ દેખાડો. શાંત થઈ જા રઘુ. પણ એ તો બતાવો, તમારી સાથે ચોર બનીને તારા પાપમાં તને સાથ દેવાવાળો માણસ એ કોણ હતું? એક ગોવાળિયો હતો. ગોવાળિયો? એનું નામ શું હતું? ગોપાલ. મને લાગે છે કે એ ગોપાલ જ કિશન છે. હા, એ ગોપાલ જ કિશન હોઈ શકે છે. અરે એટલા સુંદર સ્વરૂપ વાળા, હા, એ સુંદર હતા. સુહામણા, ચંચળ સ્વભાવના એ ભગવાન શ્રી કિશનજી સિવાય બીજું કોઈ બાળક હોય જ ના શકે. રઘુ, આવ તને ભગવાન કૃષ્ણના બાળ લીલાઓના ચિત્રો દેખાડું. આવ. આવ રઘુ, આવ. જો આ રઘુ, આ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓના બધા ચિત્રો છે જે ભગવાન કૃષ્ણએ બાળપણમાં કરી હતી. પૂજારી, આ બધું મેં રાત્રે સપનામાં જોયું હતું, મને યાદ છે. પૂજારી, લૂંટતી વખતે ગોપાલે મને આવી રીતે જ માખણ ખવડાવ્યું હતું. તમે ઠીક કહો છો, તમે ઠીક કહો છો પૂજારી. કિશન અને ગોપાલ એક જ છે પૂજારી. પ્રભુ, મોટો ભાગ્યશાળી છે. જીવનભર પૂજા પાઠ કરતો રહ્યો, પ્રભુની એક ઝલક પામવા માટે વ્યાકુળ રહ્યો, પરંતુ ક્યારે દર્શન ન થયા અને તે અજાણતામાં બધું પામી લીધું. રઘુ, તારા પાપો મટી ગયા. રઘુ, ભગવાનના દીધેલા આ બધા ઘરેણા તારા જ છે. લે રઘુ, હવે તું ડાકુ નથી, તું એક ધર્માત્મા છે, પુણ્ય આત્મા છે. પુણ્ય આત્મા? ગોપાલ, તમે ક્યાં છો? તમે ક્યાં છો ગોપાલ? તમે ક્યાં છો ગોપાલ? તમે ક્યાં છો ગોપાલ? મને ક્ષમા કરી દો ગોપાલ, મને ક્ષમા કરી દો ગોપાલ, મને ક્ષમા કરી દો ગોપાલ, મને ક્ષમા કરી દો, મને ક્ષમા કરી દો. હું તમને જાણી ના શક્યો ગોપાલ, હું તમને ઓળખી ના શક્યો. મને ક્ષમા કરી દો. પ્રભુ, મારા કિર્તર ગોપાલ, મને એકવાર ફરીથી દર્શન આપી દો એકવાર ગોપાલ. રઘુ, તને એકવાર તો પ્રભુના દર્શન થઈ ચૂક્યા છે. એ સમયે તો હું પ્રભુને જાણતો પણ ન હતો, હું એમનાથી અજાણ હતો. પૂજારીજી, શું હવે પ્રભુના દર્શન નહીં થાય? પ્રભુના દર્શન વારંવાર નથી થતા. કેમ આવું પૂજારીજી? કેમ આવું? કેમ કે હું જ્યારે પાપી ખૂની હતો ત્યારે તો મને દર્શન થયા, અને હવે તો હું બદલાઈ ગયો છું. પૂજારીજી, તમે જ તો કહો છો ને
કે હું ધર્માત્મા પુણ્યાત્મા થઈ ગયો છું, તો હવે મને દર્શન કેમ નહીં થાય? નહીં, મને જરૂર દર્શન થશે. હવે હું ત્યાં જ જાઉં છું જ્યાં મેં પહેલી વાર ગોપાલને જોયા હતા, અને મને ત્યાં જરૂર મળશે. એ મને ત્યાં જરૂર મળશે. ગોપાલ! અરે આ તો સરદાર છે. હા ચલો 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 નારાયણ નારા સરદાર 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 કોણ? ભૈરવ, જગ્ગા, ટુક્કા, તમે મારા ગોપાલને જોયો? કોણ ગોપાલ? ગોપાલ, નાનો બાળક. નહીં, બાળક નહીં, ભગવાન. ભગવાન? ભગવાન હા, હું ભગવાનને લૂંટવા ગયો હતો, પણ મેં શું લૂંટ્યું? એમણે તો મને જ લૂંટી લીધો. એ મારા મનમાં સમાઈ ગયા છે, મારા રોમમાં સમાઈ ગયા છે. મને દોલત નથી જોઈતી, મને મારા ગોપાલ જોઈએ છે. ગોપાલ, ક્યાં છો તમે? ગોપાલ, ક્યાં છો તમે? તત્સત કયા ગોપાલને શોધી રહ્યા છો ભાઈ? મારા ગોપાલને, ભગવાનને. બતાવો સાધુ મહારાજ, ક્યાં છે? એ તો દરેક જગ્યાએ છે. દરેક જગ્યાએ? હા, દરેક જગ્યાએ. સંસારના કણ કણમાં નદી, પર્વત, વૃક્ષ, લતા, દેવ, મનુષ્ય, પશુ પક્ષી બધામાં સમાયા છે. તારા હૃદયમાં પણ. શું? મારા હૃદયમાં? હા મારા હૃદયમાં પણ? હા, તારા હૃદયમાં પણ. મારા હૃદયમાં વસવાળા પ્રભુ, તમે અહીંયા કેમ છુપ્યા છો? તમે અહીંયા કેમ છુપ્યા છો? બહાર આવી જાઓ, મારા હૃદયમાંથી બહાર આવી જાઓ અને મને દર્શન આપો પ્રભુ. મને દર્શન આપો પ્રભુ. મારા હૃદયમાંથી બહાર આવીને મને દર્શન આપો. તમે ક્યાં જતા રહ્યા છો મારા ગોપાલ? મને દર્શન આપો પ્રભુ. મને મારા પ્રભુના દર્શન કરવા છે. શાંત થઈ જાઓ મારા ભાઈ. આવી રીતે પ્રભુના દર્શન નહીં થાય. નહીં થાય તો કેવી રીતે થશે સાધુ મહારાજ? તમે બતાવો. તારે પ્રભુને શોધવા પડશે. ગોતવા પડશે? ક્યાં? ભારતના પાવન ધામોમાં પંઢરપુર, જગન્નાથપુરી, મથુરા, વૃંદાવન, શ્રીનાથ દ્વારકા. તો શું ત્યાં જવાથી મને મળશે? કેમ નહીં મળશે? મનમાં સાચી લગનથી આંધી અને તોફાનને પાર કરીને ભક્તિના માર્ગ ઉપર ચાલતો રહે. એક દિવસ પ્રભુ તને અવશ્ય મળશે. અવશ્ય મળશે હા, અવશ્ય મળશે. પ્રભુ. પોતાના મનના તારો પર, હોઠો પર એક જ શબ્દ, એક જ નાદ, એક જ સ્વર, એક જ નામ રટતો રહે. હરે હરે કૃષ્ણ, હરે ગોપાલ, નારાયણ નારાયણ. પ્રણામ ભગવાન. આવો મુનિવર. શું પૃથ્વીમાં બધું સારું ચાલી રહ્યું છે? બધું હેમકેમ તો છે ને? શું થયું નારદજી? તમે ચિંતિત લાગો છો. કઈ નહીં દેવી. થશે શું દેવી? મને તો ફક્ત તમારી ચિંતા સતાવી રહી છે. સાંભળો નારદજીની વાતો. પરંતુ દેવી, આમાં તમે કઈ કરી પણ તો નથી શકતા. અરે, શું થયું નારદજી? કઈ નહીં, ફક્ત આટલું જ કે આ સંસારમાં હજુ એક ભક્ત વધી ગયો છે. તો શું થયું? કઈ નહીં, થશે શું? એ જ થશે કે ભક્તોની સંખ્યા આવી જ રીતે વધતી રહી તો એક દિવસ પ્રભુને વૈકુંઠ છોડીને ધરતી પર રહેવા જવું પડશે. અને પછી તમે. સમજી ગઈ, એ મારા માટે જ અશુભ છે. મહાદેવી, તમે પણ ક્યાં શુભ અને અશુભના ચક્કરમાં પડી ગયા? ચક્કરમાં નહીં, નારદજી અહીંયા આવીને મારી આંખી ખોલી સાંભળ્યું તમે? નારાયણ નારાયણ. મુનિવર, કોણ છે આ ભક્ત? એ ભક્ત પ્રભુ બતાવી દઉં? હા, બતાવ. નારાયણ નારાયણ. એ જ ડાકુ ભક્ત જેણે પ્રભુને લૂંટી લીધા હતા. ઓહ, તો આ સમયે તે ક્યાં છે? યોગીરાજને કહેવાથી એ તીર્થો પર ચાલી ગયા ભગવાન કૃષ્ણના દર્શન માટે. શું એ ગોપાલના દર્શન માટે ગયા છે? હા બહેન, ગોપાલ એમના પ્રાણ બની ગયા છે. એમના દર્શન ના થયા તો એ પાછા નહીં આવે. અને આ દર્શન દેવા ચાલ્યા પણ જશે. એમને એમના માન સન્માનની શું ચિંતા? ક્યારેક કેતા ચમારના ચામડા વેચવા જતા હતા, તો ક્યારેક સકુબાઈની ઘંટી પીસવા, ક્યારેક કોઈના ખેતરમાં હલ ચલાવવા, તો ક્યારેક નરસૈયાની હુંડી ચૂકવવા. નારાયણ ક્યારેક નારાયણ. તુકારામના ચક્કરમાં, તો ક્યારેક સુરદાસના ભજનમાં. બસ જરાક કોઈ ભગત નારાયણ નારાયણ કીધું તો ઓગળી જાય છે નારાયણ. ભગવતી નારાયણ નારાયણ તો હું પણ કહું છું. એમને બગાડવામાં તો તમારો જ હાથ છે. લો, ઘઉંની સાથે ગુંદ પણ પીસાઈ ગયો. પરંતુ માતેશ્વરી, રઘુનું શું થશે? થશે શું? હું એમનો પીછો કરીશ. જોઉં છું કે એમને પ્રભુના દર્શન કેવી રીતે થાય છે. એમને પ્રભુના દર્શન અવશ્ય થશે. જો એમના મનમાં આટલો વિશ્વાસ છે
તો સંસારની કોઈ પણ શક્તિ એમને પ્રભુ દર્શનથી નહીં રોકી શકે. સ્વામી, મારી બધી જ ભક્તિ, તપસ્યા, પૂજા સદાય તમારી રક્ષા કરશે. તમારો વિશ્વાસ અટલ રહે, તમને પ્રભુ દર્શન થાય, તમારું જીવન ધન્ય થઈ જાય.